હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ શકો છો મેં બનાવેલા છે પિઝા હેતવિક માટે નોન સ્પાઇસી. તો ચાલો આપણે જોઈએ મેં કઈ રીતે બનાવ્યા છે. તો સૌથી પહેલાં આપણે પિઝા બેઝ પર મેં પિઝા સોસ અને ટોમેટો સોસ લગાવી અને એના પર મેં માયોનીઝ લગાવ્યું છે. માયોનીઝ મેં ફર્સ્ટ ટાઈમ મેં એડ કર્યું છે અને જોઈએ કેવું બને છે. પછી પનીરના ટુકડા રાખી દીધા છે મેં થોડા કેમ કે હેતવિક વેજીસ ખાતો નથી બહુ પિઝામાં, એને ચીઝવાળું બહુ ભાવે છે, ચીઝ પનીરવાળું, એટલે મેં ચીઝ પનીર જ એડ કરેલું છે. તો સરખી રીતે બરાબર મેં બધી બાજુ ચીઝ નાખી દીધું છે અને પછી વારો આવ્યો છે મોઝરેલા ચીઝનો. તો મોઝરેલા ચીઝ પણ બરાબર બધી બાજુ સરખી રીતે એડ કરી દીધું છે મેં, તમે જોઈ શકો છો. અને તૈયાર છે આપણું ચીઝ પનીરવાળું પિઝા, જે નોન સ્પાઇસી છોકરાઓ ખાઈ શકે એવું. અને શેકાઈ ગયો છે બરાબર સરસ મજાનો. અને હવે જોઈએ હેતવિકને પિઝા ભાવે છે કે નહીં. હેતવિક અને એની ફ્રેન્ડ બે પિઝા એન્જોય કરે છે ટીવીની સામે બેસીને.